તો ચંડોળા તળાવમાં બુલડોઝર સ્ટ્રાઇક યથાવત છે। પોલીસ અને એએમસીના બી શિફ્ટનો સ્ટાફ કામે લાગ્યો છે। ગેરકાયદે ઊભા કરેલા દબાણોને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે। આજે વહેલી સવારથી આ કામગીરી ચાલી રહી છે અને અત્યારે પણ આ કામગીરી ચાલી જ રહી છે, કારણ કે 1500થી વધુ જે દબાણો કરવામાં આવ્યા હતા, સતત દબાણો થતા ગયા। આટલા વર્ષોથી દબાણો થઈ રહ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે એએમસીનો એસ્ટેટ વિભાગ ઊંઘતો રહ્યો અને તેણે કોઈ જ કાર્યવાહી ન કરી, કારણ કે સરકારની જગ્યા પર જ્યારે ગેરકાયદેસર દબાણ થતા હોય છે ત્યારે એસ્ટેટ વિભાગની જવાબદારી આવી જતી હોય છે। વહેલી સવારેથી જે ડિમોલિશનની કામગીરી ચંડોળા તળાવમાં શરૂ કરવામાં આવી એ હજી પણ યથાવત છે। અમદાવાદ મહાનગરપાલિકાના કર્મચારીઓ, સ્ટાફ, ઉચ્ચ અધિકારીઓ સાથે જ પોલીસ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે હજી પણ ઉપસ્થિત છે। અને કારણ કે ચંડોળા તળાવ દૂરથી નજીક નાનું દેખાય છે, પરંતુ જ્યારે તેની અંદર પ્રવેશ લેવામાં આવે ત્યારે ખબર પડે છે કે અહીં કેટલા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર બાંધકામ થઈ ચૂક્યું છે। જો કે આ તમામ જે ગેરકાયદેસર બાંધકામ છે તેને દૂર કરવાની જે કામગીરી છે અત્યારે અહીં કરવામાં આવી રહી છે અને હજી પણ જે ડિમોલિશનની કામગીરી છે યથાવત છે। જે પ્રશાસન છે તેમને રાજ્ય કક્ષાથી પણ એવી સૂચના છે, કારણ કે જે પ્રકારે કાશ્મીરની આતંકી ઘટના બની એ ઘટના બાદ કડકમાં કડક પગલાં ગુજરાત સરકાર લઈ રહી છે અને તમામ એ બાંગ્લાદેશીઓ કે જેઓ ગેરકાયદેસર રીતે, એટલે કે કોઈ પણ દસ્તાવેજ વગર અને અથવા તો દસ્તાવેજ ખોટી રીતે બનાવ્યા હોય, તેમણે અમદાવાદમાં પ્રવેશ લીધો હોય અને એ જ પ્રકારની જે કામગીરી છે પોલીસ કરી રહી છે। અગાઉ પણ આપણે જોયું કે ઘણા બધા લોકોને ડિટેન કરવામાં આવ્યા અને હવે ચંડોળા જે તળાવ છે ત્યાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।